રાજકોટમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ભીષણ આગ લાગી છે। આજે મામલો સામે આવી રહ્યો છે તેમાં રાજકોટમાં ભીષણ આગ લાગી છે। ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। તો જૂના માર્કેટ યાર્ડની સામે આવેલ દુકાનમાં ભીષણ આગ લાગી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। બેડીપરા ફાયર ટીમ દ્વારા મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો છે। તો આગને પગલે દુકાનમાં રહેલ લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। રાજકોટમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ભીષણ આગ લાગી છે। આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી। બી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો રાજકોટમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। આ દુકાનમાં રહેલ લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી। ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે બી ડિવિઝનની પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી।